નમસ્કાર મિત્રો, રેલવે ભરતી બોર્ડ દ્વારા આરઆરબી તરફથી તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો માટે એક ખૂબ જ મોટા અને સારા સમાચાર છે. આરઆરબી એનટીપીસી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીની નવી બમ્પર ભરતીની નોટિફિકેશન આખરે જાહેર થઈ ગઈ છે. આ તમે સાંભળ્યું તે બિલકુલ સાચું છે. 8,858 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. જો તમે ગ્રેજ્યુએટ છો અથવા 12મું પાસ છો તો આ વિડીયો તમારા માટે જ છે. ચાલો વિડીયો વિગતવાર જોઈ લઈએ. આ વખતે ભરતી બે મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવી છે. ગ્રેજ્યુએટ લેવલમાં આશરે 5,810 જગ્યાઓ છે. અને અંડર ગ્રેજ્યુએટ લેવલ એટલે કે 12મું પાસ પર આશરે 3,050 જગ્યાઓ છે. આમ મળી કુલ આમાં 8,860 જેટલી મોટી જગ્યાઓ પર ભરતી છે. ત્યારબાદ આપણે વાત કરી લઈએ મહત્વની તારીખો આ રીતના છે. ગ્રેજ્યુએટ લેવલ માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ 21 ઓક્ટોબર 2025થી અરજી કરવાની છેલ્લી તારીખ છે 20 નવેમ્બર 2025 સુધી. અને અંડર ગ્રેજ્યુએટ લેવલમાં ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે 28 ઓક્ટોબર 2025થી અરજી કરવાની છેલ્લી તારીખ છે 27 નવેમ્બર 2025 સુધી. આ તારીખો તમારે ધ્યાનમાં રાખવી. ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ. શૈક્ષણિક લાયકાતમાં ગ્રેજ્યુએટ લેવલ પર જે ભરતી છે તેમાં તમારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી પાસ કાં તો સ્નાતક કાં તો કોઈપણ વિષયમાં તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ત્યારબાદ વાત કરીએ અંડર ગ્રેજ્યુએટમાં, તો અંડર ગ્રેજ્યુએટમાં ધોરણ 12 પાસ તમે હોવા જોઈએ તો તમે આ ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ ઉંમર મર્યાદાની. ગ્રેજ્યુએટ પોસ્ટ માટે 18થી 33 વર્ષની ઉંમર મર્યાદા છે અને અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ માટે 18થી 30 વર્ષની છે. તેમાં અંડર ગ્રેજ્યુએટમાં તમને છૂટછાટ મળવાપાત્ર છે. પદોના પ્રકાર અને પગાર ધોરણ વિશે જોઈ લઈએ. આ ભરતીમાં સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, ટ્રાફિક આસિસ્ટન્ટ, જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ એવી વિવિધ પ્રતિષ્ઠિત જગ્યાઓનો સમાવેશ થાય છે. પગાર ધોરણની વાત કરીએ તો 7મા પગાર પંચ મુજબ, જેમાં તમને મૂળ પગાર 19,900થી 35,400 મળવાપાત્ર છે. ત્યારબાદ આપણે વાત કરીએ પસંદગી પ્રક્રિયાની. તો તમારે પ્રથમ તબક્કામાં CBT એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે. બીજા તબક્કામાં CBT 2 રહેશે, કોમ્પ્યુટર ટેસ્ટ બેઝ 2. ત્યારે કેટલીક પોસ્ટ માટે ટાઈપિંગ સ્કિલ જરૂરી છે અને કોમ્પ્યુટર આધારિત યોગ્યતા પણ જોવામાં આવશે. ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ત્યારબાદ આપણે વાત કરી લઈએ ચલણ કાં તો અરજી ફી, જે તમે કહો સામાન્ય કેટેગરી એટલે OBC EWS માટે 500 રૂપિયા છે. જે તમે પરીક્ષા આપશો, ભલે પરીક્ષામાં તમે નાપાસ થશો કે પાસ થશો તો 400 રૂપિયા તમને રિફંડ મળવા પાત્ર છે. SC ST PWD અને મહિલા ઉમેદવારો માટે 250 રૂપિયા ફી છે, જે તમને પૂરી મળવાપાત્ર છે. જો મિત્રો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગો છો તો વહેલી તકે ફોર્મ ભરી દેવું. સારી એવી જગ્યાઓ પર ભરતી છે. વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે અમે લાવતા રહીએ છીએ નવા ભરતી અને સરકારી યોજના વિશેની સંપૂર્ણ માહિતી.